સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે। સમરસ બોયઝ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો। ભોજનની ખરાબ ગુણવત્તાને પગલે 500થી વધારે વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે। અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ કોઈ નિકાલ ન આવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો। નારેબાજી અને વિરોધ બાદ સમાજ કલ્યાણ અધિકારી દોડી આવ્યા હતા। 7 દિવસમાં ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી વિદ્યાર્થીઓએ ઉચ્ચારી છે। તો આપ જુઓ કેવી રીતે સમરસ હોસ્ટેલના તમામ વિદ્યાર્થીઓમાં આક્રોશ છે અને આક્રોશમાં હોય પણ કેમ નહીં, કેમ કે ભોજનની ગુણવત્તા સારી ન હોવાનો દાવો આ તમામ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો છે। રાતનો સમય અને રાતના સમયે કેવી રીતે સમરસ હોસ્ટેલનું પ્રાંગણ માથા પર લીધું છે આ તમામ વિદ્યાર્થીઓએ, તેના દ્રશ્યો।